સુરતના ડિંડોલી વિસ્તારમાં હચમચાવી મૂકે તેવી ઘટના બની. નવનિર્મિત બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત થઈ ગયું. મળતી વિગત પ્રમાણે બિલ્ડિંગ બાંધકામ દરમિયાન કોન્ક્રીટ તૂટી પડતા મહિલા નીચે પટકાઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું કમકમાટીભર્યું મોત થયું. પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતકનું નામ રક્ષા ડામોર હોવાનું સામે આવ્યું છે, જે 20 વર્ષની ઉંમર ધરાવતા હતા અને મૃતકને માત્ર 2 માસનું બાળક પણ હોવાનું ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાને પગલે પરિવારજનો પર આફ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. સમગ્ર મામલે પરિવારજનોએ બિલ્ડરની બેદરકારીના આરોપ લગાવ્યા છે. સાથે સેફટી માટે નેટ પણ લગાવવામાં ન આવી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. ત્યારે ઘટનાની ગંભીરતાને લઈને ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઇટ ઉપર કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો કે નેટ બાંધેલી નથી અને જે કામ ટાઇલ્સનું હતું, જે જેન્ટ્સને કરાવતું હતું, એ લેડીઝને કામ કરાવતા બેન ઉપરથી પડીને ડેથ થઈ છે. એનું 2 મહિનાનું નાનું બાળક છે. જેથી કરીને આદિવાસી ભીલ સમાજ સુરત શહેરના આગેવાનો થકી અમારી એક જ માંગણી છે કે અવારનવાર સુરત સિટીમાં આવા બનાવો બનતા રહે છે અને વગર સેફટીએ કામ કરાવતા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, ગુનો દાખલ થાય.